હર હર મહાદેવ મિત્રો, આ સિદ્ધિ સરોવર જુઓ, આ છતરીઓ છે, અહીંયા ગંડારા છે. જો આ ગંડારામાંથી પાણી આવે ને એટલે બહુ જ પાણી આવે, બહુ આખું તળાવ ભરાઈ જાય મિત્રો. બહુ સરસ જોવાલાયક નજારો છે સિદ્ધિ સરોવરનો. આ સિદ્ધરાજ રાજાએ તળાવ બનાવરાયેલું છે. બહુ મસ્ત છે નજારો મિત્રો. સિદ્ધિ સરોવર એક જોવાલાયક સ્થળ છે પાટણની અંદર. આ તળાવનું પાણી પીવામાં જાય છે. આખા પાટણની અંદર પીવામાં પાણી જાય છે મિત્રો. દેખો આ મેન ગંડારા છે. બહુ મસ્ત નજારો છે મિત્રો. દેખો એનું આ તળાવનું કામ ચાલુ છે. તળાવ સુધારવાનું છે. અંદર વસ્તી આપઘાત કરે છે ને એટલે ચોફે જારી નાખવાની છે મિત્રો. જો જોરદાર નજારો છે મિત્રો, સરસ કોઈ આમ. દેખો સામે છે ને શ્રી કુબેરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો. હર હર મહાદેવ. આપણે કાયમ 2 ટાઈમ આરતી કરીએ મિત્રો. કુબેરેશ્વર મહાદેવના દર્શન કરીએ, 2 ટાઈમ આરતી પૂજા કરું છું હું. ઓમ નમઃ શિવાય મિત્રો. દેખો મિત્રો સામે પાણીની 2 ટાંકીઓ છે નગરપાલિકાની. એથી આગળ હેડીએ ને મિત્રો આપણે તો જુઓ કહારનાથ મહારાજનું મંદિર છે સામું દેખાય. એની બાજુમાં શ્રી બહુચર માતાનું મંદિર છે. બહુ જોરદાર મંદિર છે બહુચર માતાનું પણ મિત્રો. એક જોવાલાયક માતાજીનું મંદિર છે. સાક્ષાત માં બહુચરમાં બિરાજમાન છે. જોરદાર આમ ઈકણ બેહો ને તમને મોજ આવી જાય. ધર્મશાળા છે. પછી ભોજન માટે બહુ સરસ બનાવેલું છે મોદી સમાજે. બહુ જોરદાર છે. પછી એથી આપણે આગળ હેડીએ ને મિત્રો તો આ બાજુ વેલકમ બગીચો આવે. દેખો મિત્રો આ બાજુ વેલકમ બગીચો આવ્યો. અને જો મિત્રો સિદ્ધિ સરોવરની અંદર તળાવ વચ્ચોવચ્ચ કૂવો છે. બહુ સરસ કૂવો છે. જૂનો કૂવો છે. દેખો મિત્રો આ બાજુ આપણે હેડીએ ને હવેથી થોડા આગળ હેડીએ ને આપણે તો આપણે આ બાજુ આવે સર્કિટ હાઉસ. હું તમને સર્કિટ હાઉસ બતાવું મિત્રો. જો આ બાજુ આવ્યું સર્કિટ હાઉસ. જો આ બાજુ સર્કિટ હાઉસ આવ્યું મિત્રો. બહુ સર્કિટ હાઉસની અંદર પણ તમે જાઓ ને તો બગીચો બહુ સરસ છે મિત્રો. જોરદાર બગીચો છે મિત્રો સર્કિટ હાઉસની અંદર. તમે સર્કિટ હાઉસની અંદર ફરવા જાઓ મિત્રો તો મોજ આવી જાઓ. આમ બેહવા ઉઠવાની આમ બોકડા છે, હિંચકા છે. મસ્ત જગ્યાઓ છે બે એવી. પીવાનું પાણી પણ વસ્તી સર્કિટ હાઉસની અંદરથી જ મિત્રો ભરવા આવે છે બહુ જ. જો મિત્રો એથી આપણે થોડા આગળ આવીએ ને તો સામે જોગમઢી છે. અમારા દિનેશભાઈ ભુવાજી જોગમઢીએ બેઠા જોવાય. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ મિત્રો. ઓમ નમઃ શિવાય. જો એથી આગળ થોડા આવીએ ને આપણે તો ઈદગાહ છે. ઈદગાહ આ મુસ્લિમ લોકો છે, મુસ્લિમ ભાઈઓ એ બધા ઈદના દાડે નમાજ પડે બહુ જ. આખા પાટણના મુસલમાન ભાઈઓ બધા નમાજ પડવા આવે. દેખો આ સામે ઈદગાહની દરગાહ છે. અહીંયા આગળ નમાજ પડવા પણ બહુ આવે છે ઈદના દાડે. રમઝાન ઈદ હોય, બકરી ઈદ હોય એટલે બહુ જ અહીં નમાજ પડવા આવે મિત્રો. જો આપણે આવ્યા જો આ ગંડારા મિત્રો. હર હર મહાદેવ મિત્રો. ઓમ નમઃ. બહુ મસ્ત નજારો છે મિત્રો. ઓમ નમઃ શિવાય. દેખો સામે પણ સૂર્યનારાયણ પણ ઉગી ગયા છે મિત્રો. જય સુરત દાદા.
જો મિત્રો આ ગંડારા છે, 3 ગંડારા છે, ઉપર સતરીઓ છે સરસ કોઈ. આજકાલ પાણી આવી જશે અહીંયા ગાડી. તલાવ ખાલી થઈ ગયું છે ને મિત્રો, દેખો તલાવ ખાલી થઈ ગયું છે. હવે નગરપાલિકાવાળા પાણી છોડાવશે. જો મિત્રો આ છે છતરીઓ. બહુ જોરદાર નજારો મિત્રો જોવાલાયક છે. પાટણ સિદ્ધિ સરોવર. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. જો મિત્રો કામ પણ ચાલુ જ છે અહીંયા ગાડી. સિદ્ધિ સરોવરનો સુધારો કરવાનો છે અહીંયા ગાડી. જોરદાર સુધારો થઈ જશે. મશીન પડી છે, આ એંગલો નાખી છે મિત્રો. પાટણની 4 એંગલો આવી ગઈ છે. આ સિદ્ધિ સરોવરની 4 એંગલો નાખી દીધી મિત્રો. જો ચલો મિત્રો હવે આપણે મંદિર તરફ જઈએ. કુબેરેશ્વર મહાદેવના મંદિરે આપણે ફૂલ વેણવા હવે જઈશું. જો મિત્રો ઠેઠ સુધી એંગલો નાખી, બહુ સરસ એંગલો નાખી છે. એ ગાડી છે ને મિત્રો જારી આવી જશે 4 એટલે કોઈ પબ્લિક આપઘાત કરી ના શકે. તલાવની અંદર મિત્રો કચરો બહુ જ આવે છે. આ પાણી પીવામાં જાય છે. જો સામે છે ને ફિલ્ટરનું પાણી જાય છે તલાવમાં. સામમાં ખૂણેથી પાણી જાય, પછી અહીંથી આગળ પહેલાં સામમાં ટાંકામાં જાય ફિલ્ટર થઈ. હવે મિત્રો આપણે જઈશું હવે ગુલાબ વેણવા. ભગવાનની પૂજા કરશું. સરસ ગુલાબ આવ્યા છે આપણે. જય ભોલેનાથ, હર હર મહાદેવ મિત્રો. ઓમ નમઃ શિવાય. ચલો મિત્રો હું તમને ગુલાબ વેણવા પણ લઈ જાઉં. હવે આપણે આ સીડીથી ઉપર ચડી જઈએ. ચલો મિત્રો, હો જય ગુરુ મહારાજ. ચલો મિત્રો હવે આપણે ઠેઠ ખેતરમાં આવી ગયા છે. હવે આપણે ફૂલ વેણવા જઈએ. જય ગુરુ મહારાજ. ઓમ નમઃ શિવાય. જો મિત્રો આપણે અહીંયા ગાડી પણ બીલીનું ઝાડ વાવ્યું છે સરસ કોઈ. આ બીલીપત્રનું ઝાડ સરસ કોઈ વાવ્યું છે. ઓમ નમઃ શિવાય. તો મિત્રો આપણે ગુલાબ વેણવા આવ્યા છીએ. હમણે હવે વરસાદ પડે ને એટલે હવે સરસ કોઈ ગુલાબ આવશે મિત્રો. જુઓ હાલ હજી ઓછા આવે છે. આ ગરમી હતી ને એટલે ઓછા આવતા હતા. હવે ફૂલ ચાલુ થયા મિત્રો. ધીમે ધીમે ચાલુ થઈ જશે. અહીંયા મોર પણ સરસ આવે મિત્રો. જય ભોલેનાથ મિત્રો, હર હર મહાદેવ.